જૂના સમયના લગ્ન અને જાનના ઉતારાને લગતી એક સરસ મજાની વાત કે જે ચુનીલાલ મડિયાએ લખેલી છે ઈચ્છા કાકા, જે તમે જરૂર સાંભળી હશે. એ જ વાત આજે આપણે સાંભળવાના છીએ. કદાચ તમે આ વાત ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં પણ જરૂર વાંચી હશે કે સાંભળી હશે. જાનૈયાઓ જાનીવાસમાં આવ્યા ત્યારે સૌને ઊંટ મારવું પડે એવી આકરી તરસ લાગેલી, છતાં એમણે પહેલું કામ પાણી પીવાનું ન કર્યું. પાગરણ ભર્યા હતા એ ઓરડી પર જ હલ્લો લઈ ગયા. કારણ હતું પોષ મહિનો હતો, રીંગણી બાળી નાખે એવા હિમ પડતા. એમાં વળી ભોગ જોગે જાનને ઉતારો પણ ભાદર નદીના મધ વહેણ ઉપર જળુબી રહેલા દરબારગઢમાં મળ્યો હતો. પછી તો ટાઢની કાતિલ અસરનું પૂછવું જ હું. હજી તે સમી સાંજ હતી, જાનના સામૈયા પણ નહોતા થયા. ત્યાર પછી જમી કારવીને સુવા જવાને તે હજી ભવ એકની વાર હતી. પણ તરસ લાગે ત્યારે કૂવો ખોદવા બેસાય અને વેવાઈએ આ 50 માણસ વચ્ચે સાવ પાપડ જેવી પાતળી 30 ગોદડી આપેલી એ કોને પૂરી થાય? સૌએ બબ્બે ગોદડા બગલમાં મારીને ઉતારામાં મનગમતે ખૂણે હંગરી દીધા. ખાવાનું ન જડે તો કાંઈ નહીં, પણ ઓઢવાનું નહીં જડે તો આખી રાત ઠૂઠવાવું પડશે. આ સૂત્રને નજર આગળ રાખીને જ આ ગોદડા લૂંટ ચાલેલી. એલા એ ઓલો ઈચ્છો કાકો મારો દીકરો વરનો બાપ હોય એટલો રૂઆબ કરે છે, તો એને આજે ગોદડા વિඤાનો રખડાવીએ તો ખરા. હા હો, ઈ વાત સરસ હુજી. મારા બેટાને ગોદડા વગરનો રાખીએ ને તો એને ખબર પડે ને કે જડ્યાતા ખરા જાનૈયા. ઈ જ લાગનો છે. જેતલ સરને સંગશે ને ચાના એક કપમાં પણ મારે દીકરે આડી જીભ વાવી કે ઈ તો વેવાઈને માંડવે જઈને જ ચા પીશું. અહીં સ્ટેશનમાં તો ચા મોંઘી દાઢ જેવી હોય, એક તો પૈસા વધારે લે ને પાછી સાવ ભૂ જેવી ચા આપે. આમ કહીને આખી જાનને ચા વિનાની જ રાખી. તો આજે એના પર રીગડી કરી વરઘોડિયા ફેરા ફરી લેશે. ત્યાં સુધી ઈચ્છો કાકો તો વેવાઈને માંડવે હશે, એટલે મોડો અહીંયા આવશે ને આપણે તો બબ્બેની હોડ તાણી ને ઘરડ ઘરડ ઘરડ. પછી તો સામૈયા થયા. વર બેઠ્યું આવ્યું ને વેવાઈને ઘેરે જઈને વરરાજા તોરણ છબી આવ્યા. પણ એ તો વરરાજાને કન્યાનો લોભ હતો, જાનૈયાઓને તો જમ્યા સિવાય બીજો ક્યાં લોભ હતો. પણ ના, આજે તો જાનૈયાઓને જમવાનો પણ એટલો લોભ નહોતો જેટલો ગાડલા ગોદડા સંભાળવાનો લોભ હતો. ખાધું ન ખાધું કરીને જાનૈયાઓ તો ઉતારે આવીને પોતાના ડબલ ગોદડા ઉપર પડ્યા. ઊંચે જીવે આવેલા એટલે ઓડકાર પણ ગાડલા ઉપર ચડીને જ ખાધા. પછી વેવાણો કલવો લઈને આવી. એમના મોં જોવા મથે પણ મારા વાલીડાઓ ઊભા નોછ્યા. રખે ને ડીલની હૂંફ આપીને હુંફાળું બનાવેલું ગાદલું કોઈ બીજો પચાવી પાડે. છાબ લઈને જવા માટે વરના મામાએ જાનૈયાઓને પડકાર્યા. ત્યારે એ પડકારથી જ કેટલાકના નાક ઘરડ 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 બોલવા લાગ્યા. એલા લાપસી કઈ બહુ દાયબી છે, તી અટાણમાં હવનું ઘારણ વળી ગયું. પણ જવાબ આપવા જેવી મૂર્ખાઈ કોઈ કરે ખરું? છાબ લઈને પણ વરરાજાના અંગત 5 માણસો જ ગયા. ત્યાં તો પાછળથી બૂમ પડી, પાગરણ ઓછું છે એટલે વેવાઈને કેજો ઝટ મોકલી આપે, નહીતર જાનૈયા ટાઢે ઠરશે. વેવાઈએ અંતરિયાળ આડોશી પાડોશીઓના પટારા ઉઘડાવ્યા. વાળંદ આવીને ગાડલા ગોદડાનો ઢગલો કરી ગયો. એલા એ વેવાઈને ઘરે ઓશિકા બોશિકા છે કે પછી એમને એમ જ હવ સુવે? વાળંદે કીધું, ભાઈ સાહેબ, ઓશિકા ન હોય એવું બને, પણ આટલા હામટા માણસને ક્યાંથી પૂરા પડે? પૂરા ન પડે એમાં એમનો કાંઈ વાક નહીં. ઓશિકાની જગ્યાએ એક ગોદડું મૂકવું પડશે, બીજું હું. સૌએ શહેનશાહના દીકરાઓની જેમ લંબાવ્યું. વેવાઈને ત્યાંથી જાન બહુ મોડે જમીને ઉઠી એટલે પાછળથી માંડવ્યાઓ અને એમના પછી પીરસણિયાઓને પણ જમતા બહુ સમય લાગે. પછી વૈજુ ઘઈટું માંગણ ભિખારીઓને આપવામાં આવે અને ચોકો સાફ કરવામાં રાતના 12 વાગી ગયા. વેવાઈએ વરઘોડાની તૈયારી કરવાનું કેવડાવ્યું. વરરાજાએ શણગાર સજવા માંડ્યો. ધોતિયાની પાટલી ચીપવામાં એટલો વખત લાગ્યો, એથી 3 ગણો વખત તો સાફાએ લીધો. આજે મોડા ભેગું મોડું કરાવવું હોય એમ સાફાએ પણ જાણે રૂસણા લીધા. કેમે કર્યું, વરરાજાના માથા ઉપર ફીંડલું બેસે જ નહીં. એક વખત બરોબર વીટાઈ ગયું, પણ અરીસામાં જોતા લાગ્યું કે કપાળ ઉપર વાળના વાકડિયા જરી કે દેખાતા રહેવા જોઈએ, ઈ નથી રહી શક્યા. બીજી વખત માંડે વાળનું પતાવ્યું ત્યાં છોગા માટે છેડો ટૂંકો પડ્યો. છેવટે જેમ તેમ ફીંડલું મૂકી માથે પીછી ખોસી અને વરરાજા તૈયાર થયા ત્યારે રાતનો 1 થયો. આ વખતે જાનૈયાઓમાંના ઘણા ખરાઓએ તો એક ઊંઘ પણ ખેંચી કાઢેલી. આવી 3 ગોદડા અને બબ્બે ગાડલાની ઊભ ક્યાંથી મળે? વરઘોડો ચડ્યો ત્યારે બહુ ઓછા જાનૈયાઓ જાગતા હતા.
વર, અણવર, વરના બાપ, ઈચ્છા કાકા ને લૂણ ઉતારનાર 1-2 છોકરીઓ. સારું થયું કે માંડવિયા સ્ત્રી પુરુષો મોટી સંખ્યામાં આવી પહોંચ્યા. હથેવાળો પણ થતા વાર બહુ લાગી. 2 બ્રાહ્મણો હોપારીના ભાગ વેચવામાં વઢી પડ્યા. તે 1 કલાકે એમની વચ્ચે સમાધાન થયું. પછી કન્યાદાન દેવાયું. હથેવાળો પચ્યો એટલે ચોરીના થાંભલા ખોડવા શરૂ થયા. રાતના 2:30 વાગ્યા હતા. ટાઈડ કેમ મારું કામ. વરરાજાએ તો લાંબા ડગલાની નીચે એક ગરમ બંડી ચડાવી લીધી હતી એટલે બીક જેવું નહોતું, પણ કન્યાને હજી હમણાં જ નવડાવી હતી એટલે એ તો ઠારના લીધે થર 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 ધ્રુજતી હતી. તેના વાહાની ધ્રુજારીને લીધે એ પર અઢેલીને પડેલીની બેનને હાથ જ્યારે થરથર્યો ત્યારે એણે શાલ લાવી કન્યાને લપેટી લીધી. આ ટાણે જાનીવાસમાં જાનૈયાઓ એક પડખું ઊનું થવાથી સોળમાં હળવેકથી બીજું પડખું સેવતા હતા. ઈચ્છા કાકા પાસે સોપારીની થેલી હોવાથી માંડવિયાઓ એમના જીવ ખાતા હતા. કેટલીક આઝાદ બાયડીઓએ તેને ગીતમાં પણ ઈચ્છા કાકાને ઝડપ્યા. જોયું રે ઈચ્છા તારું મોટાપણું રે, તે તો સોપારીના કટકા સારું હેઠું જોયું રે. ઠંડીમાં ઈચ્છા કાકા ધ્રુજતા હતા, છતાં ગીત સાંભળતા ધન્યતા અનુભવી રહ્યા. વરઘોડિયા ફેરા ફરી રહ્યા એટલે સૌ જાનીવાસા તરફ જવા ઉપડ્યા. સૌથી મોખરે વાળંદ કિડસન લાઈટ લઈ અને ચાલતો હતો. પાછા વરઘોડિયા, એની પાછા અણવર, ઈચ્છા કાકા અને બીડા લેવા માટે વેવાય પક્ષનો સ્ત્રીવર ચાલતો હતો. ઉતારામાં અત્યારે નસકોરાનો અવાજ ન ગણીએ તો સાવ શાંતિ હતી. ગોર મહારાજે ગોત્રજના થાનક આગળ દીવો કર્યો અને 2 માટલીઓ ગોઠવી. વરઘોડિયા કોડી રમવા બેઠા. ઈચ્છા કાકાએ પિતા દ્વારા સોંપાયેલો સોપારીનો હવાલો હજી છોડ્યો નહોતો. કોડીની રમત રમાઈ રહી એટલે વેવાણોએ બીડા માંગ્યા. ઈચ્છા કાકા સિવાય બીજો કોઈ પણ માણસ એવી શક્તિઓ નહોતો ધરાવતો જેણે નાણાં વિષયક જવાબદારી સોંપી શકાય. હવે બન્યું એવું કે બીડા લેનારી વેવાણોની સંખ્યા ધાર્યા કરતા ઘણી મોટી નીકળી. એ સૌને જુદી જુદી રકમના બીડા જમણા હાથની મુઠ્ઠીમાંથી ડાબી હથેળીમાં બરાબર 2 વખત ગણીને આપવા જતા ઘણો સમય વહી ગયો. વરરાજાને તો આખા દિવસનો નકોડો ઉપવાસ ને વળી ઠેઠ મોડેથી ફરાળ મળ્યું હોવાથી એમાં કોઈ સોદરી વળી નહોતી. એ તો થાકોડાને લીધે કડકડતું ધોતિયું ને બોસ્કીના પેરાણ હોતા ખાટલામાં પડ્યા. અણવર પણ આખા દિવસની અવૈતની માનાહ મજૂરી કરી હોવાથી થાકીને ટેં થઈ ગયા હતા. એમણે જગ્યા કરી લંબાવ્યું. વરના બાપ તો આગલી રાતે રૂપિયાની કોથળીઓ ગણવા આડે ઊંઘી જ નહોતા શીખ્યા. એમાં વળી આજની પણ પોણી રાત ભાંગી. આજના ખર્ચનો હિસાબ આવતી સવારે લખવાનું નક્કી કરી એમણે પણ કબજો ઓશિકા નીચે મૂક્યો. લુણાગરી છોકરીઓ તો આમે ઊંઘતી જ હતી. એ તો બિચારી આવતા વેત જ ઢળી પડી. ઈચ્છા કાકાને તો વેવાણોએ બીડા માટે બહુ રોકી રાખ્યા. જો કે વધારે સાચું તો એમ કહેવાય કે ઈચ્છા કાકાએ જ વેવાણોને મોડે સુધી રોકી રાખી. રાતના 3 ટકોરે ઈચ્છા કાકા જાનીવાસમાં દાખલ થયા ત્યારે ઓરડામાં 300 કેન્ડલ પાવરની ફૂફાડા નાખતી કિડસન લાઈટ સિવાય બીજું કોઈ નહોતું જાગતું. જાનૈયાઓ તો બધુંય પાગરણ વાણી ચૂકીને દબાવી સુતાતા અને અત્યારે મીઠી નિંદર માણી રહ્યા હતા. હવે પહાડા વીંધી નાખે એવી ટાઈડમાં કરવું હું. હોવાની તો ક્યાંય જગ્યા નહોતી. ઈચ્છા કાકાનું તેલ પણ પાતળું નહોતું, નહીતર સાંકડે મોકળે પણ કોઈ 2 જણની વચ્ચે સમાસ કરી શકત. પણ હવે ઊંઘ્યા વિના કઈ હાલ છે ને હુવાની જગ્યા તો ધારો કે કદાચ મળી હોત તો પણ ઓઢવાનું હું. નવાબ જાદાઓએ ઓશિકે પણ ગોદડા જ મૂક્યા છે. અને આવી મોડી રાતે પગરણ લેવા વેવાઈને ત્યાં પણ કોણ જાય. વાળંદ પણ હમણાં જ વીંઝણો લઈ અને માંડવે વયો ગયો. પગલાનો જ ફેર પડ્યો. ઈચ્છા કાકા મૂંઝાય અને એનો તોડ ન આવે એવું કઈ બને. ખાની ચોકડી પાસે જે 2 જણ સુતાતા એમની વચ્ચે સહેજ પોલાણ રહી જવા પામેલું. એમાં હળવેક રહીને ઈચ્છા કાકાએ પડખાભેર ઉભડક જેવી સ્થિતિમાં લંબાવ્યું. પણ આમ જો આખી રાત પડ્યો રહું તો હાડકાના હાંધા જ વળી જાય ને એક થરા નળિયાવાળા ખપેડામાંથી સીધા વરસતા ઠારમાં ઠૂઠવાઈ જ જાવ કે બીજું કાંઈ થાય. છેવટે ઈચ્છા કાકાએ એક તુક્કો જ મેળવ્યો. પડખામાં જે જણ સૂતો તો એના વાહા ઉપરથી પેરાણ ઊંચું કરી ને હળવેક રહી તે ઈચ્છા કાકાએ પોતાની જીભ ફેરવી. પેલો ભડકીને જાગી ગયો. આંખમાં ભરેલી ઊંઘને કિડસન લાઈટનો ઉજાસ આંજી નાખતો હતો. પાછળ વાહામાં કૂતરું જીભ ફેરવી ગયું હોય એમ ભીનું ભીનું લાગતું હતું. પણ કૂતરું તો અહીંયા આવે ક્યાંથી ને ક્યારે આવે? ત્યારે કોઈ માણસે? ઈચ્છા કાકાએ ફરીથી એના પગની ઘૂંટી ઉપર જીભ ફેરવી. આ શું? ઈચ્છા કાકા, હું થયોસ? ઈચ્છા કાકાના મોંમાંથી લા ચાલી જતી હોય એમ પેલો ઊંઘ ભરી આંખે પણ કળી શક્યો. શું થયું ઈચ્છા કાકા? ઈચ્છા કાકાને હેડકી ઉપડી હોય એમ એવો ઓ ઓ ઓ
કરી રહ્યા. એમાં વચ્ચે વચ્ચે ત્રુટક શબ્દ બોલ્યા. તમે કોઈ ગભરાતા જરાય નહીં હો. ઈ તો હું આજ હવારે ઢોલીને બરકવા ગયો તો ત્યાંથી ઓલું કૂતરું સહેજ દાઢ બેસારી તમે કોઈ જરાય બીજો હો ને પેલાને સમજતા વાર ન લાગી કે ઈચ્છા કાકાને હડકાયું કૂતરું આભળ્યું છે ને લબરકી શરૂ થઈ છે. તરત એણે ઊભા થઈ ગોળામાંથી પાણીનો કળશો ભર્યો ને જ્યાં જ્યાં ઈચ્છા કાકાએ જીભ ફેરવી ત્યાં ત્યાં સાફ કરી નાખ્યું. પાયડમાંનું ભગવાન નો કે બટકું ન ભર્યું, નહીતર તો ભેગા ભેગી મને લબરકી ને એમાંય હડકવાત થાત કે બીજું કાંઈ. હવે ઈચ્છા કાકાની પડખે સુવાય ખરું? ઉઠીને બટકું ભરી લે તો પછી એનો ટાટિયો વાઢવો મારે. પેલો ગભરામણ માં જ બહાર નીકળી ગયો. ત્યાં એક ફાટેલું ગુંગણ પડ્યું તું, એના અડધા ભાગ પર લંબાવી બાકીનું અડધું માથે ઓઢી લીધું ને લબરકી ન થાય તો ઘેર જઈને શનિવારે હડમાનને નાળિયેર વધેરવાની બાધાએ લીધી. આજે ઈચ્છા કાકા ઉપર અડી કરવાના આશયથી અને એમની રીગડી થાય એ જોવાની મજા માણવા સારું કેટલાક જાનૈયાઓ ઊંઘ્યા જ નહોતા ને ગોદડામાં મોં હંતાડીને મૂછમાં હસતા હતા. ઈચ્છા કાકાની હેડકી ને હક 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 અવાજ સાંભળીને એમના જમણે પડખે સૂતેલો બીજો જણ હળવેકથી ગોદડું ખસેડીને ઊભો થયો. ઈચ્છા કાકાએ કીધું, હક કા એલા કીરપા ઊભો કા થયો? તું જરાય બીજેમાં હો હક. અને વાક્ય પૂરું કરતા તો એમના પાન ખાધેલા મોંમાંથી લાળનો કોગળો નીકળી પડ્યો. કીરપો કે, કાકા આઈ મારો હાળો ઘામ બહુ થાઈશ, હું બારો ઓશરીમાં જાઉં છું. કીરકો બહાર ગયો. બધાએ બહાર જઈને કાકાની લબરકી વિશે બીતા બીતા ઘૂપસૂપ કરવા માંડી. એમના માના એક અનુભવીએ કીધું કે હડકવામાં દર્દીને માથે ગોદડા નાખાતા મેં જોયા છે ખરા. એને માથે ગમે એવું કઈક ભારે વજન નાખી રાખવું જોઈએ એટલે ઊભો ન થઈ શકે ને બીજા કોઈને આભળે નહીં. સૌના પેટમાં ફડક 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 થતું તું કે આપણે તો હવાર સુધી જાગતા જ બેસવું એટલે વાંધો નહીં, પણ ન કરે નારાયણ ને આ બીજા ઊંઘનારામાંથી કોકને ઈચ્છો કાકો દાઢ બેસાડી દે તો રામ કહાણી જ થાય ને. તરત સવે પોતપોતાના ઓઢેલા અને એ સિવાય ઉશી કે પાંગતે મૂકેલા બધાએ ગોદડા વીણી ચૂણીને ઈચ્છા કાકાને ઓઢાડી દીધા અને બાર ઓશરીમાં ભાદરની પાટમાંથી વિંજાતા હિમ જેવા સુસવાટામાં અને માથે પખેડામાંથી વરસતા ઠારમાં ખેડચાની જેમ ઠૂઠવાતા બેસી રહ્યા. ઈચ્છા કાકાને ઊંઘ વળી એટલે એમની હેડકી બેસી ગઈ. 2 દિવસના ઉજાગરા વેઠેલા ઈચ્છા કાકા તે રાતે ઊંઘ્યા છે કાંઈ? મિત્રો, આવી જ બીજી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ